આજે સમગ્ર દેશમાં ભારત સરકારે નિર્ણય કર્યો છે કે બધી ઇમરજન્સી સેવાઓ એનો એક જ નંબર બને, જેથી લોકોને અલગ અલગ ઇમરજન્સી સેવાના અલગ અલગ નંબર યાદ રાખવા ન પડે। જેમ કે આપણે એમ્બ્યુલન્સ સેવામાં 108 છે, પોલીસ તો કે 100 નંબર છે, ફાયર બ્રિગેડ 101 છે, કરુણા અભિયાનમાં 1962 છે, અભિયમ 181 છે। તો આ બધા નંબરો ને એક જ નંબર 112 કરો, તમે તમારી કમ્પ્લેન લખાવો એટલે જે સેવા જરૂરી હશે સેવા પહોંચી જશે। એ પ્રકારે ભારત સરકારે આખા ભારતમાં આજથી આપણા ગૃહમંત્રી રાજનાથસિંહજીના હાથે લોન્ચિંગ દિલ્હીથી થયું છે અને હવે આપણે ગુજરાતમાં પણ લોન્ચિંગ કર્યું છે। ઇમરજન્સી સેવાઓ દરેક નાગરિકને ડાયરેક્ટ સ્પર્શે છે, એટલે આપણે શરૂઆતમાં 7 નાના જિલ્લા એની બધી સેવાઓને આજથી 112 સાથે જોડીએ છીએ, પછી તબક્કા વાઇઝ બીજા જિલ્લા જોડતા ધીરે ધીરે આપણે આખા ગુજરાતમાં એક નંબર 112 એને આપણે પ્રચલિત કરીશું। સાથે સાથે આ 1 વર્ષ જૂના નંબર પણ ચાલુ રહેશે। માની લો કોઈ 100 નંબર લગાવે તો પોલીસ સીધા વાત કરશે જ, અને કોઈ 112માંથી પણ પોલીસ સાથે વાત કરવા ધારશે તો કરી શકશે। એટલે બંને નંબર હાલ પૂરતા ચાલુ રહેશે અને ધીરે ધીરે લોકો 112 ઉપર કન્વર્ટ કરવાના આપણા દિશામાં પ્રયત્ન રહેશે। અને હું એમ માનું છું કે એક બહુ મોટો વહીવટી ફેરફાર છે અને એક જ નંબર, જે રીતે જીએસટી એક ટેક્સ એમ ઇમરજન્સી સેવામાં એક નંબર 112, આ રીતે આજથી આપણે લોકાર્પણ કર્યું છે અને લોકોને વધુ સરળતાપૂર્વક એનો ઉપયોગ કરવાનો થી લાભ થશે। હા, આજે નીતિનભાઈ નાણામંત્રી તરીકે આજે બજેટ રજૂ કરશે અને વચગાળાનું હશે, કારણ કે ચૂંટણીને કારણે આચારસંહિતા માર્ચમાં આવી જશે, એટલે આપણે અત્યારે એની સંપૂર્ણ ચર્ચા પછી ચૂંટણી પછી જુલાઈમાં જે સેશન મળશે એમાં વિસ્તૃત થશે, પણ આજે વચગાળાનું બજેટ નાણામંત્રી રજૂ કરશે।